એટલે અમારે હજી વાર હતી અને અમારે તો અત્યારે રાજભોગ સુધીની સેવા, બપોર સખડી ધરીએ પછી. એટલે આ મને કે હાલ, મેં કીધું પછી આ બધા જમવા જશે, મોડું થશે. મને કે મોડું થશે તો આપણે ઘણું છે, પૂરી ને અથાણું ને બધું ખાઈ લે. પણ ઓલા વૈષ્ણવ આખા ઉતારનું કીધું છે ને મને આખા ઉતારનું બહુ ગમે, તો અમે વચ્ચે વચ્ચેથી ને ગયા. તો જો અમે એના ઘરે જાય ને પાલમાં ફરીને જાય તો અમને 20 મિનિટ થાય, અને જેના પાલ આગળ ઊભા હતા ને એને અમે પૂછ્યું ને કે વાલજીભાઈનો પાલ ક્યાં, તો એના પાલમાં થઈને વયા જાય ને તો 2 મિનિટ થાય. તો અમને જેને રસ્તો બતાવ્યો ને એણે એવું કીધું એ કે આ પાલમાંથી જવા દે ને તો 2 મિનિટમાં, નહીં તો આમ ફરી જવું પડશે. પેલું માઇકમાં એનાઉન્સ કરીએ એટલે લગભગ બધા ઓળખે. એટલે મેં કીધું ઓલા વાલજીભાઈને ઘરે અમને અહીં જવા દેશો? મને કે ના. એટલે 1 મિનિટ તો આમ જરાક આપણે આમ થઈ ગયા. મેં તો હારી ના પાડી એટલે કાંઈ પરાણે તો કોઈના ઘરમાં ન જવાય ને. ત્યારે અંદર એમના વાઈફ હતા ને કાંતાબેન, એણે કીધું એ કે અંદર આવો, પછી જવા દેવા કે નહીં જવા દે એ અમારા હાથમાં, સમજ્યા? તો એણે ઠાકોરજીને ભેળીનો અને ભરેલા રવૈયા અને રોટલા અને દહીં વઘારેલું હતું અને ખીચીનો પાપડ શેકેલો હતો, ભોગ થયેલો. એટલે એના વરને એણે કીધું કાઠિયાવાડી ભાષામાં, એ કે હવે સરાવવાનો ટાઈમ થઈ ગયો છે, ઠાકોરજી આજ કેવા પ્રસન્ન, કે આ જો પાલમાંથી ન જવા અહીંયા આવ્યા હોત તો આમ ફરીને જાત. આજે ઠાકોરજી વ્રજમાં આપણા ઉપર રાજી રાજી. એટલે મને કે વાલજીભાઈને ઘરે જવો છે? મેં કીધું હા. એ કે આવી જાઓ. મેં અમને કીધું જો, મેં કીધું તો ના ન પાડી, કે હમણાં તો મોઢું અવળું થઈ ગયું હતું. જેવા ગયા ને તો ચંપલ નહોતા પહેરતા, પણ મેં મોજા પહેર્યા હતા કારણ કે મને થોડી તકલીફ થઈ હતી. તો મોજા કાઢીને આમ અહીંયા લગાડ્યા ને ત્યાં કે આમથી નહીં જવાનું તમારે. મેં કીધું કાં? મને કાંઈ બેસવાનું. એ લોકો નીચે સૂતા હતા, અમે બધા પલંગવાળા. જો કેવી રીતે યાત્રા થાય એ નીચે, એનું બધુંય નીચે. ભોગ સરાવ્યો એટલે કે હાલો યુગલ સ્વરૂપે જરા ભેળીને પ્રસાદ લ્યો ને મારવાલા. એટલે મેં આમની સામું જોયું. આમને અમારે સૌથી વધુ ના ગમતું હોય ને તો કોઈના ઘરે આમ, એટલે આપણે સામું જોવું પડે ને. એટલા બધામાં આપણને હાલ એમ કહી દઈએ તો આમ તો કહેવા નથી હારા માણસ. એમણે જે પાતર પીરસી, આપણે બધા થાળી લઈએ ને પ્યોર કાંઠિયાવાળીને મરજા દે, બહારનું પાણી ન પીએ. પાતર પીરસી, એમાં ભેળી, પછી રોટલો આટલો, તાવડી, અમારે તાવડી કે, તમારે શું કહે? કલાડી. કલાડી ને અમે તાવડી કહીએ. તમારી ને અમારી ભાષા હાવ જુદી. તમને મારી ભાષા સમજાય છે? આટલો મોટો રોટલો. એટલે આ કે એ કે ઠાકોરજીને કાંઈ અડધું ન ગમે, બધું આખું જ ગમે. મેં તો અમારે ભેગો લઈ જવો પડશે. પછી મેં સમજાવ્યું, મેં તો અમારું કામ નહીં, તમે તો કામ આટલું કરો, હાલો બધું. પછી ચોથિયો રોટલો અમે લીધો અને જે ભરેલું શાક ને એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુન ગોકુલ કે નાર. મેં તો તમે હાલીને આવો ને પછી આ બધું પાછું કરો. મને કે અમે કરતા હોય ને તો ન થાય. એ હલાવે છે, આ ઘર એનું છે. એ અમારી આંગળી પકડે ને એટલે સાંજે થાકી ગયો હોય ને એટલે અમને એમ કહે છે કે ભેળી કરી દે, હાલશે. જો પ્રભુ ઉપર કેટલો પ્રેમ. અને પછી અમે કીધું હવે એ કે હવે બીડું દઈએ ને પછી જાઓ. અને બીડા બનાવ્યા હતા, એક પાનમાંથી ને 8 બીડા. કેટલા? કારણ કે ઘણીવાર મળે પાન અને ઘણીવાર ગોકુળ કે મથુરા જતીપુરાથી મંગાવવા પડે. એટલે કે ઈલાબેન અમે છે ને 2-2 દીના રાખીએ કે માનો કે આવતીકાલે ન મળ્યા તો ઠાકોરજી પાનની બીડી વિના ના રહે. તો આને કહેવાય યાત્રા. આપણે તો સમજી ગયા ને.
તો વાત કરતા હતા રૂપ ચતુર્દશી રે. તો ઠાકોરજીને કોઈની નજર તાવ તર્યો ના લાગે એટલે માં એ ઓલા 10 માટને ચૂલામાં નાખી અને એ જળથી ઠાકોરજીને સ્નાન કરાવતા. હવે દિવાળી હાટ, તો નાની નાની હાટ થઈ જાય. તો દિવાળી આવી તો બધાય મથુરા ખરીદી કરવા જાય. તો ઠાકોરજીએ કીધું મૈયા મારે એક વાત કરવી જ. એ કે હા કે ને. એ કે આ બધા મથુરા જાય એને કરતાં હું નાની હાટ કરું. તો તેજાના ને કાજુ બદામ ને દ્રાક્ષ ને હું વેચું. માં કે લાલા થાકી જાય છે. માં જુઓ, એ કે ના માં બધા લેવા આવે ને તો મને માને બીક લાગતી કે આ ન્યાય હોખણો નહીં રહે. પણ ઠાકોર જીદ કરી એટલે નાની નાની હાટ બનાવી અને સોનાના ત્રાજવા અને ચાંદીની બાટ લઈને જોખવા બેઠા. હવે બધી ગોપીઓ આવે ને ભાવની રકઝક કરે. જુઓ, ભાવ એટલે ઓલી કિંમત નહીં, સમજાય ને? ભાવ આપણે નહીં કહેતા, પ્રભુ ભાવ જુએ છે. એમ કરીને 8 આનાની માળા પહેરાવી દઈએ અને આપણે 8 લાખનું આપણે સરસ પહેરીએ છીએ તો ઠાકોરજીને એનાથી પણ ઉત્તમ ધરાવો. અને આપણા માનો કે એક રૂમમાં ભાડે રહીએ છીએ તો આપણે 100 રૂપિયાની સાડી પહેરીએ તો ઠાકોરજીને વસ્ત્ર તો દિવાળી ઉપર નવું લાવીએ ને લાવીએ છીએ. હવે ઠાકોરજી બેઠા, બધા આવે ના હો આટલો બધો ભાવ હોય. ઠાકોરજી કે લેવું હોય લ્યો નહીં તો આગળ. ઠાકોરજીને રસ કોનામાં હતા? ચંદ્રાવલીજીમાં. પરકિયા ગોપી અને રાધાજી સ્વકિયા. હવે ચંદ્રાવલીજી આવ્યા. એ કે આનો શું ભાવ? એ કે તારા ભાવે ભાવ. સમજ્યા બધા? તારો મારા તરફનો જે ભાવ છે ને એવો જ ભાવ મને તારા તરફ છે. અહીંયા વસ્તુની વાત નથી. ચંદ્રાવલીજી કે તો નથી લેવું. હવે બે વચ્ચે રકઝક થઈ. હવે પાછળ ગોપીઓને મજા આવતી ત્યાં રકઝક ચાલતી હતી અને ચંદ્રાવલીજીને ઓર આનંદ આવતો હતો. ત્યારે પ્રભુએ કીધું, ચંદા તારે શું ભાવે લેવું છે? ઠાકોરજી કે જે ભાવે તારે લેવું હોય એ ભાવે મારે દેવું છે. અને પ્રભુ અને ચંદ્રાવલી વચ્ચે ભાવની લેવડ દેવડ થઈ. શેની થઈ? અને ત્યાં આપણા જેવા ગયા. હવે આખા વર્ષમાં ન કર્યું હોય સેવા બરાબર, ન કર્યો હોય સત્સંગ, ન કર્યા હોય પાઠ, આપણે ગયા પાવલી આપી ઓલી ચારાની આવતી ને પેલા જોઈ છે બધા? લો પ્રભુ 10 શેર બદામ, 10 શેર કાજુ. પ્રભુ જુએ આનું કાંઈ ના આવે. ત્યારે ત્યાં વલ્લભે પ્રગટ થઈને કીધું, પ્રભુ આ જીવ આપણો છે, એનો હાથ મેં આપના હાથમાં સોંપ્યો છે. ભલે એણે ચારાના જેટલી સેવા સ્મરણ સત્સંગ કર્યો છે પણ એનો ભાવ આ 10 શેર જેટલો છે એટલે એને તો આપવું જ પડશે. અને આપણા ઉપર વલ્લભ જ્યારે કૃપા કરે તો ઠાકોરજી ના પાડી શકે નહીં. હરિરાયજી એક લખ્યું છે કે ગોલોકમાં ગયા ને તો આપણા તો બધા કેવા દોષ છે કે નહીં? આપણા દોષ હા કે ના? એટલે ગણાવવા માંડ્યા. એટલે આપણે વકીલ કોને રાખ્યા ખબર છે? પછી આપણે જીતી જાય કે હારી જાય? તો આ દિવાળી દીપદાન. હવે તમને એનું અનુસંધાન કરી દઉં ને પછી આપણે સત્સંગને વિરામ આપીએ.
યશોદાજીને ત્યાં જૈફ ઉંમરે ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. એટલે એમણે મનમાં મનોરથ કર્યો કે પ્રભુએ આટલી ઉંમરે મને આવો લાલો આપ્યો છે, તો આ દિવાળીએ હું દીપદાનનો મનોરથ માનસી ગંગા ઉપર કરીશ. એટલે એમણે રમા એકાદશીએ રોહિણીજીને કહ્યું, બેના મારે દીપદાનનો મનોરથ કરવો છો. લાલો આવ્યો ને ત્યારનો મેં મનમાં મનોરથ. રોહિણીજી કે કાંઈ વાંધો નહીં, આજે ઢંઢેરો પીટાવી દઉં કે આપણે માનસી ગંગા ઉપર એ કે દીપદાનનો મનોરથ. યશોદાજી કે આજે રમા એકાદશી છે, આજે નગારા વગાડવાના ને વધાઈ હોય ને બધાય ઘરે આવે ને આપણે વધાઈનું બધાઈને આપીએ ને લાલાને બધાય કે તિલક. બેન આજે નહીં કે કાલે. બીજે દિવસે પાછું રોહિણીજીએ પૂછ્યું, બેન આજે બચ્છ બારસ છે, આજે ઢંઢેરો પીટાવી દઉં? એ કે બેન આમ તો આજ કાંઈ વાંધો નહોતો, પણ આજે બચ્છરાની પૂજા લાલો કરે, તિલક કરે, ચોખા ચોડે, આરતી, લડવા ખવડાવે, એને શિંગાર કરે. તમારા કોઈને ઓલો વિડીયો આવ્યો છે શ્રીનાથજીને ગાયમાં પેલું મહેંદીથી ને એટલા સરસ, બહુ સુંદર છે. ન આવ્યો હોય ને તો જેનામાં આવ્યો હોય ને એકબીજાને મોકલજો, બહુ સુંદર છે. શ્રીજી બાવા ને વલ્લભ ને બહુ સરસ છે. તો જેની પાસે ના હોય ને એકબીજાને મોકલી દેજો. તો કે પછી થાકી જાય ને બચ્છ બારસે નહીં, વળી ધનતેરસ આવી. નોટ ધનતેરસ બટ ધન્ય તે. રોહિણીજી કીધું આજે તો કાંઈ છે નહીં. એ કે ના આજે કાંઈ નહીં, પણ આજે એ કે લાલાને ઉબોટનો કરવાનું, સરસ સ્નાન કરાવવાનું, એટલે આજે નહીં કે. રોહિણીજી કે હવે હું કાંઈ કહીશ નહીં. વળી રૂપ ચતુર્દશી આવી તો રોહિણીજી કે ના મારી બેન છે ને, એ કે આજે હવે કે આજે તો આને નજર ન લાગે એટલે આવી રીતે સ્નાન કરાવવાનું, આ બધા ગોઠવવાના, અને આજ તો બધાને દાન દેવાનું, બધા પુરોહિતો આવશે, આ ગાયની પૂંછથી આની નજર ઉતારવા. આજે કે થાકી જાય, આજ નહીં મેળ પડે. દિવાળીએ કીધું કે હવે મારે કાંઈ કહેવું નથી. યશોદાજી કે આ છેલ્લો દિવસ છે દીપદાનનો, આજે ઢંઢેરો પીટાવી દો કે બધાય ગોપને ગોપીઓ, વ્રજવાસીઓ, વ્રજજન માનસી ગંગા પર જેટલા દીવડા હોય એ લઈ અને માનસી ગંગા પર પહોંચી જાય. બધાય રાજી થઈને સાંજ પડી, હજી તો દિવસ હાથમાં, ત્યાં તો બધાય દોયડા. રોહિણીજીએ કહ્યું, હાલો એ કે હવે અરોગી લીધું, હવે લાલાને પોઢાડી દે. ધીમે બોલો, પોઢાડું છું. વળી આ ભેગો આવે ને ઠંડી વળી જાય છે, અને માનસી ગંગાનું જળ ઠંડુ, અને આ તો કૂદે એવો છે. બેન રોહિણીજી કે એક કામ કરું, આ બધી ગોપીઓ પહોંચી ગઈ હોય ને તો હું દીવડા લઈને પહોંચું, તમે લાલાને પોઢાડી. કે હા એ બરાબર. મા સૈયા મંદિરમાં આવ્યા. હવે ઠાકોરજીને એવી ટેવ, માનો જે પલ્લું હોય ને એ આમ લઈને પોઢાય. સમજાય છે બધાને? એટલે જેવા પોઢાડવા ગયા તો એટલે પલ્લું લઈને મા કે હવે નંદબાવા આવ્યા. એ કે આ બધા ગયા, હવે તમારે શાંતિ રાખો. આપણે ઘરમાં એમ જ કહેતા હોય, શાંતિ રાખો. ત્યારે ઠાકોરજી સમજી ગયા કે માએ મનોરથ મારા માટે કર્યો છે. પાછું ફેરવું, પલ્લું લઈ લીધો, નંદ બાવાને બેહાડ્યા. મહેર અહીંયા બેસો, આ ડબરા ભોગ છે, આ જળ છે, આ કોઢેલું દૂધ છે, આ પાછું ફરે ને તો નીચે ન ખેલી જાય. નંદ બાવા કે મને બધી ખબર પડે છે, હવે જાઓ
એ કે ના એમ નહીં, અહીંયા બેસો. નંદ બાવા કે સારું. વળી ડેલીએ ગયા બારણે ને પાછા આવ્યા. મહેર એને આ બાજુ પડખું ફરવાની ટેવ છે, પણ માનો કે આ બાજુ ફરે તો આ તોક્યો છે સરખો મૂકી દો ને. નંદ બાવા કે યશોદા તેરે ભાગ્ય કી કહા કહું. ઠાકોરજીને આ બધું સાંભળવાનો એટલો આનંદ આવે, એટલો આનંદ આવે. અને માંડ માંડ યશોદાજીને નંદ બાવાએ જવા દીધા. માનસી ગંગા પર આવ્યા અને એક એક દીવડા બધાય મૂકે. અને માનસી ગંગા ઉપર જાણે આકાશમાંથી બધા તારા આવી ગયા હોય અને જાણે આકાશ તારાઓથી છવાઈ ગયું હોય, બધા તન્મય થઈ ગયા. અને યશોદાજી કહે છે, હે પ્રભુ, તે મને આવો લાલો આપ્યો છે, હવે દર વર્ષે હું આ દીપદાનનો મનોરથ. ત્યાં વચ્ચેથી ને ઠાકોરજી બૂમ પાડી, મૈયા હો મૈયા. યશોદામાં ક્યાં આ વચ્ચે આ મહેરનું કામ જ આવું. આટલું સમજાવીને આવી તોય આવ્યો ને. ઠાકોરજી એક એક દીવડો લઈને આમ કિનારે મૂકે, એક એક દીવડો લઈને કિનારે મૂકે. માને ચિંતા થઈ, આટલા બધા દીવડા આવી ઠંડીમાં, આ ઠંડા જળમાં આ કિનારે મૂકશે તો થાકી જશે ને માંદોય પડશે. હવે જવાબ બધા એ સાંભળો. આખી જિંદગીનું જે પરાકાષ્ઠા છે ને પુષ્ટિનું ફળની, એ જવાબ હવે. લાલા બસ હવે ઘર ચલ, આ કેટલા દીવડાને તું કિનારે મૂકીશ? ત્યારે ઠાકોરજીએ પુષ્ટિની પરાકાષ્ઠાનો જવાબ આપ્યો, માં, હું બધા દીવડાને કિનારે નહીં મૂકું, જેટલા મારી સન્મુખ છે ને એટલા ને જ કિનારો. આપણે બધા સન્મુખવાળા છીએ, એટલે આપણે આપણો કિનારો શોધવાની જરૂર. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા, સદા એને છે મીઠા મેવા. તો આપણે બધા કિનારાવાળા છીએ. આપણે ડૂબવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણને એક એકને પકડીને કિનારો અપાવવાવાળો અહીં બેઠો છે. દિવાળીની અનેક વાતો. અન્નકૂટ, સવારે ગોવર્ધન પૂજા, બધા ઇન્દ્રયાગ કરતા હતા. ઠાકોરજીએ પૂછ્યું, સાંજે આવે ને તો રોજ માં એને ઉબટનો કરે, આરતી કરે, પોતાલાથી આમ પોછે અને પૂછે, આજે કયા વનમાં ગયો તો, ક્યાં ગાય ચરાવી, આજે કયા કિનારા ઉપર તે ગાયને જળ પીવડાવ્યો, આજે છાકમાં બધાય શું લાવ્યા. અને ઠાકોરજી બધી વાતો માને કરે. આજે આવ્યા ને તો કોઈ એને કાંઈ ન કર્યું. અને ઠાકોરજી અંદર ગયા, આ બધું શું છે, આટલી સામગ્રી, મને ભૂખ લાગી. માં કે ચૂપ, આ ઇન્દ્રયાગની તૈયારી છે, અડતો નહીં હોય, છોવાઈ જશે. ઠાકોરજીને ખોટું લાગ્યું. બહાર આવ્યા, રોહિણીમાં દૂધ લઈને આવ્યા. અહીંયા માં લાલા આવતો રહે. એ ક્યાં છે ને તૈયારી, એ કે આપણે ઇન્દ્રને ભોગ ધરીએ ને, નવું અનાજ પાકે, એ આપણને વરસાદ આપે છે, એટલે ગાયોને ચારીએ છીએ, ઘાસ ઉગે. એ કે કયો ઇન્દ્ર વળી? ઠાકોરજી કે આવા કેટલા ઇન્દ્રને હું રોજ પ્રગટ કરું છું, પણ ત્યાં તો એવું કહેવાય નહીં ને કે હું ભગવાન છું. સાંજે ઓલી મિટિંગ ભરાણી નંદ બાવાને, ઉપનંદને, નવનંદને, વૃષભાનજીને. એ કે બાબા શેનો ઇન્દ્રયાગ? એ કે આવી રીતે કરીએ. એ કે આટલા વખતમાં ઇન્દ્રને અરોગતા જોયો જ કે ના. એ કે આપણો દેવ તો ગોવર્ધનનાથ છે, આ ગિરિરાજજી સહસ્ત્ર ભુજાય આરોગ છે મુખારવિંદથી.
તમને હું દર્શન એ કે એવું થાય? એ કે હા. એ કે મને સ્વપ્નું આવ્યું હતું, તે દેવે કહ્યું કે આ સાચું કરાવો. અત્યાર સુધી આ બધા કેમ અન્યાશ્રય કરે છે? બધા ભેગા થઈને કે લાલાની વાત તો સાચી છે. અને ઇન્દ્રયાગ બંધ કરી અને ગોવર્ધન યાગ કર્યો. એટલે સવારે ગોવર્ધન અમારો કુલ દેવતા શ્રી, અને સાંજે અન્નકૂટ. તનકૂટ, મનકૂટ, ધનકૂટ ને અન્નકૂટ. અને બહુ પદ થાય તો માથાકૂટ. જો બધાને એક વાત કહેવાય. હવે આ તનકૂટ, મનકૂટ, ધનકૂટ ને અન્નકૂટ. કરોડો જન્મોથી આપણે વિખૂટા પડ્યા. પ્રભુ આપણને ભૂલ્યા નહીં, આપણે પ્રભુને ભૂલી ગયા. ત્યારે વલ્લભે આપણને એક એકને શોધીને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો અને કહ્યું કે તું પ્રભુને હવે પ્રેમ કર. તો કે એના માટે તન જોઈએ ને, શરીર. તો ઠાકોરજી આવું સરસ શરીર આપ્યું, તન. પછી આપણે ઓછા નથી. પ્રભુ મન હોય તો મનોરથ થાય ને, એ કે લે મન આપ્યું. એ કે બધી વાત સાચી, પણ ધન વિના કાંઈ થાય? નાણાં વિનાનો ના થયો ને નાણે ના થા. પ્રભુએ ધને આપ્યો. અને પછી આ અન્નકૂટ થાય છે. એમાં વ્રજમાં હોય, નિધિના મંદિરમાં હોય કે આપણા ઘરે હોય. આપણા ઘરે 4 સામગ્રી કરીએ તો આપણા ઠાકોરજી રાજી રાજીના રેડ રહીએ. એનો દાખલો આપીને સત્સંગને વિરામ આપીએ. ગિરધરજીએ ગુસાઈજીને કહ્યું, કાકાજી મેં 56 ભોગ કરું? ગુસાઈજી કે લૌકિક બઢેગો. શું કીધું? ગિરધરજી ચૂપ થઈ ગયા. થોડાક દી થયા એટલે પાછું પછી, કાકાજી મેં 56 ભોગ કરું? ગુસાઈજી કે ના. ત્રીજી વાર પૂછ્યું, ગુસાઈજીએ જવાબ સરસ આપ્યો, તારે જે કરવું હોય તે. આપણે ઘરમાં બહુ છોકરાઓ પેલું કરે શું કે ભાઈ તારે જે કરવું હોય કર. હાલે નહીં તો શું કરીએ? હવે 56 ભોગ કર્યો અને સવારમાં ઠાકોરજીને કાની આપી. ત્યાં દેવકા બેટીજી દોડતા દોડતા આવ્યા અને પગથિયા ચડતા હતા. આ વાર્તા ખબર છે ને બધાને કે કહી દઉં? પગથિયા ચડતા હતા. ત્યાં તો ગુસાઈજીએ પૂછ્યું, બિટિયા ક્યું આવી? એ મારા ભાઈના ઘરે 56 ભોગ છે તો હું આવું ને. ગુસાઈજી અવડી કીધી કે તારા ઘરે કોઈ બીજો બિરાજે જ? દર્શન નું કર્યા હો. દોડતા ઘરે ગયા ને તો જે 56 ભોગમાં સામગ્રી હતી ને એ બધાય દુના એના નવનીત પ્રિયજી પાસે ધરેલા હતા. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી અને મંદિરના ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. એ 1000 વોલ્ટ ને આપણા 100 નહીં. ઉલટાના જો આપણા ઠાકોરજીના જલઘરિયા આપણે, ખવાશે એ આપણે, મુખિયાજી આપણે. ખરું ખોટું? ઠાકોરજી આપણને જુએ ને રાજી થઈ જાય કે મારી માં એકલી અને તોય મને બધું ધરાવે આટલું આટલું કરીને. પણ આ બધો આનંદ ક્યાં આવે? પ્રભુ ઘરમાં હોય તો. બસ હવે આપણે સત્સંગને વિરામ આપીએ. સત્સંગ વસ્તુ એવી છે ને કે મને સમયનું ભાન નથી રહેતું. તમારે બધાય મને ભાન આપવાનું. તો આવી દિવાળી સુંદર. બસ આવતું વરસ પ્રભુ આવા જ બધાને ખુશ રાખે, પ્રસન્ન રાખે. અને જે ઠાકોરજીને લાડ લડાવીએ એનાથી વધુ લડાવીએ. અને જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ પણ ઠાકોરજીવાળા થઈને યશોદાજી બની જાય એવી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા ઈશ કી જય.
શ્રીમદ ભાઈ મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलशु शिव कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत पदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास पे मेरा दंडवत प्रणाम. रुद्र चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ દ્રઢઈ શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરી જય